ઓલપાડના માસમા ગામે ગેસ રિફિલિંગનું મસ્ત મોટો કૌભાંડ સામે આવ્યું છે. માસમા ગામે પિંકી ગેસ એજન્સીમાં સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું. આ કૌભાંડમાં પોલીસે 12 લોકો સામે ગુનો નોંધ્યો છે. સુરત જિલ્લા એલસીબી ઓલપાડના માસમા ગામે આવેલ પિંકી ગેસ એજન્સીમાં સરકારી બાટલાનું સીલ તોડી તેમાંથી ગેસની ચોરી કરાતી હોવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 12 વ્યક્તિ સામે ગુનો દાખલ કરતા ગેસ રિફિલનો ધંધો કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે માસમા ગામની હદમાં આવેલ પિંકી ગેસ સર્વિસ એજન્સીમાં ઘરેલું ગેસના બાટલાના ગોડાઉનમાં એજન્સીના માલિકો તથા સંચાલકો તેના સાગરીતો સાથે સરકાર દ્વારા લોકોને ઘરેલું ઉપયોગમાં આપવામાં આવતા રાંધણ ગેસના સીલબંધ બોટલોના સીલ સાથે ચેડા કરી તેમાંથી અન્ય ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કરી ગેસનો જથ્થો કાઢી લઈ ગ્રાહકોને વેચાણ કરે છે. આ બાતમીના આધારે જિલ્લા એલસીબી તથા ઓલપાડ પોલીસે રાંધણ ગેસ સપ્લાય કરવાના ગોડાઉન ઉપર દરોડો પાડતા ગોડાઉનમાં રાંધણ ગેસના બાટલા સપ્લાય કરતા ગોડાઉનમાં જ એજન્સીના માલિક તથા સંચાલકો દ્વારા તેના માણસો મારફતે સીલબંધ બોટલોમાંથી નોઝલ દ્વારા ગેસનો જથ્થો કાઢી લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રેડ હેન્ડ મળી આવ્યા હતા. જેથી મામલતદાર તથા પુરવઠા અધિકારી ઓલપાડને સ્થળ ઉપર બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગોડાઉન પરથી મળી આવેલ 8 જેટલા ટેમ્પો તેમજ ઇન્ડિયન ગેસના ભરેલા ખાલી બાટલાના જથ્થો મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી 4 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન નાસી જનાર 8 આરોપી સાથે એજન્સીના માલિક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સુરત જિલ્લા એલસીબીએ હાથ ધરી છે.